નમસ્કાર મિત્રો, સવારની ઉતાવળમાં એક સાથે 2-3 કપ ચા બનાવીને મૂકી દેવી અને પછી કલાકો બાદ તેને ફરીથી ગરમ કરીને પી લેવી, આ આદત મોટા ભાગના ચા પ્રેમીઓમાં સામાન્ય જોવા મળે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ નાની આદત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે? ચાલો જાણીએ આ અંગે નિષ્ણાતો શું કહે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તો થોડા કલાક પછી શરૂ થાય છે મોટું જોખમ। હેલ્થ એક્સપર્ટના મતે જો ચા બનાવીને 3 થી 4 કલાકથી વધુ સમય સુધી એમ જ રાખી મૂકવામાં આવે છે અને પછી તેને પીવામાં આવે છે તો તે શરીર માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે। લાંબા સમય સુધી પડી રહેલી ચામાં બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધવા લાગે છે, જે શરીરમાં જઈને ઝેર જેવી અસર કરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કઈ ચામાં છે જે સૌથી વધુ જોખમ? તો ખાસ કરીને દૂધ અને ખાંડવાળી ચાને વારંવાર ગરમ કરવી સૌથી વધુ જોખમી માનવામાં આવે છે। દૂધમાં રહેલા પોષક તત્વો બેક્ટેરિયાને ઝડપથી વિકાસ અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે। આ જ કારણ છે કે લાંબા સમય સુધી રાખેલી દૂધવાળી ચા ફૂડ પોઈઝનનું મોટું કારણ બની શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।